બનાસકાંઠાના આઝાદીના વર્ષો પછી પણ કાકડવાળા ગામજનો બ્રિજ વગર ટળવળતા જોવા મળી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે, જેમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કાંકવાડાના ગ્રામજનો કલેક્ટર કચેરીએ બ્રિજના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે સમગ્ર મામલે વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમીરગઢ તાલુકાનું કાંકવાડા ગામ આજે પણ પાયાની સુવિધા એટલે કે બનાસ નદી પરના બ્રિજ માટે તરસતું જોવા મળી રહ્યું છે. અવારનવારની રજૂઆતો બાદ પણ જ્યારે તંત્રએ આંખ કાન કર્યા ત્યારે આજે કંટાળેલ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ ભારતની અસ્મિતાના ખાસ અહેવાલમાં. આ દ્રશ્ય છે બનાસકાંઠાના કલેક્ટર કચેરીના, જ્યાં અમીરગઢના કાંકવાડા ગામના સેંકડો લોકો ન્યાયની માંગ સાથે પહોંચ્યા છે. હાથમાં બ્રિજ બનાવો, ગામ બચાવના બેનરો અને મોઢે તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આ લોકોની બસ એક જ માંગ છે કે બનાસ નદી પર વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે. કાંકવાડા ગામમાંથી પસાર થતી બનાસ નદી ગ્રામજનો માટે ચોમાસામાં શ્રાપ સમાન બની જાય છે. નદીમાં પાણી આવતા જ ગામનો સંપર્ક કપાઈ જાય છે. બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવી હોય કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય, જીવના જોખમે નદી ઓળંગવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગને અનેકો લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ તો માત્ર પોકળ આશ્વાસનો જ આપી રહ્યા છે. આજે જ્યારે ધીરજની સીમા ઓળંગાઈ ત્યારે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ટ્રેક્ટર અને વાહનો ભરી પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે, જો આગામી સમયમાં બ્રિજનું કામ શરૂ કરવામાં નહીં આવે તો તે ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે. અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ, ચોમાસામાં અમારા બાળકો નિશાળે નથી જઈ શકતા, કોઈ સુવાવડી મહિલા હોય તો તેને ખાટલામાં નાખી નદી પાર કરાવવી પડે છે. માર્ગ મકાન વિભાગ અમને ગણકારતો નથી, એટલે આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. હવે જોઈ રહે છે કે ગ્રામજનોની આ ગર્જના બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે કેમ. શું કાંકવાડાના લોકોને આ વર્ષે પણ નદીના પાણીમાં જીવ જોખમે મૂકવો પડશે કે પછી બ્રિજનું સપનું સાકાર થશે? એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.